ભૂતની વાત આ વાત કેટલે છે બાપુ? એક જ તમારું જે મન તન મન ધનની શીશની વાત કરી છે સમર્પિત, પણ ખાલી આ મન આપી દો આ વાત અને વાત સમજાઈ જાય તો આ વાત પૂર્ણ થાય. આખું હિન્દુત્વ આવે હું તમને કહું, પોકવા નહીં દેતા. આ તો દાસ બાવરિયા સમાગમ છે. આ પોકવાની કોઈ વાદ વિવાદ જબરાઈ આ વાત ભી નથી. આ તો સાચી વાત છે. આ સત્ય વાત છે. આ સંતની શિખામણ છે. સંત શીખવે છે સત્યમેવ જયતે. આ ગાંધી બાપુનું પણ વાક્ય છે કે એ તમે આ માનવ દેહ મળ્યો છે એ તમે ક્યાંથી આયા છો, ક્યાં જવાનું છે, મૂળ તમારો ધર્મ શું છે એ તમે જાણો છો. આખું જીવન તમે વેટ કરી અને અંતે હનુમાનની વાતમાં હે ભગવાન હવે મને લઈ જાય. ચો લઈ જાય ભગવાન? કોઈ તમારી નજર અમે કોઈ ભગવાન લેવા આવ્યો જોયો હોય તો આ સભાની અંદર વેવાઈ આયા છે કે તો કુકુ પણ આયા છે તમને લેવા લાકડા લઈ ઓહણા ભાગા દાતા આવી. પણ આ વાત મોનવી નથી મળતો. કેમ કે આ વાત સમજણી નથી અને આ વાત જ્યાં સુધી નહીં સમજાય ને ત્યાં સુધી જીવન વ્યર્થા છે. જો કબીર સાહેબ નાનક સાહેબ આ બધા સાચી મરી ગયા પણ કોઈ ન મળ્યું. મરી નહીં ગયા, જીવતા છે. કબીર જીવતા છે, નાનક જીવતા છે, અરે નિરામ જીવતો છે, ગોરખ જીવતા છે. કોણ કે મરી ગયા છે? પણ એ મર્યા પેલા મરી ગયા છે. એ મર્યા પેલા એ મરે, પણ એમને ખબર નથી આ વાત. એમને આમાં કોઈ મરતું જ નથી. મરે એ તમારા મનની ભ્રાંતિ છે. કોઈ મરે એવું નથી. જન્મ નથી પછી મૃત્યુ ક્યાંથી હોય? સદગુરુ મહારાજની જન્મ મરણ કોને જોયા કહો ને ભાઈ, જન્મ મરણ કોને જોયા? જોયા રે હોય તો અમને બતાવો, જોયા રે હોય તો અમને બતાવો. કોણ સંદેશા લાયા કહો ને ભાઈ, જન્મ મરણ કોને જોયા? જગત મિથ્યા નહીં, બ્રહ્મ તો સત્ય છે. જગત મિથ્યા નહીં, બ્રહ્મ તો સત્ય છે. જીવ છે બ્રહ્મ નથી પરા કહો ને ભાઈ, જન્મ મરણ કોને જોયા? આ વાત જ્યારે સદગુરુ મળે ત્યારે સમજાય છે. ત્યાં સુધી બધી વાતો અને ये पासा पूरा गुरु मिली आया, मैं तब जानू पूरा गुरु मिली. अरे पूरा गुरु की यही निशानी आप ही आप दिखाया और दूसरा भ्रम मिटाया. આ વાત જ્યારે સમજાય ત્યારે સંત મહાપુરુષે કીધું છે આ તમારી જે કાયા છે ને એ જો તમને ભય હોય કે મરે છે ને તો એ તમારી કલ્પના છે. ત્યાં સુધી તમે કાચા છો. આ કાયા પણ અમર છે. આ તો ઓમો અમર છે. કોઈ ગમને આ પોત તત્વ મળી જાય છે. કોઈ મરે તો છે તમારી ભૂલ. શું મરે છે બતાવો મને? દૂધમાં સાસ નાખો તો મળી જાય કે દૂધ મરી જાય? મળી જાય લ્યા. તમે જુઓ તો ખરી, ખોટ નાખો પાણીમાં મળી જાય કે ખોટ મરી જાય? મોટું ભાવ હોય મારતા મળી જાય. મોટું છૂટા પડ્યા છે. ખેતરમાં આવડા ખોટ પડ્યા હોય પાણીમાં આવે તો મરી ન જાય તો ગળીએ જાય પણ ન મરે ન. તો
પણ આ વાત સમજણી નથી. ગુરુ એ તો ગુરુ ઉચકાઈને કચાશ નથી છે. જતા કોઈ. તો કચાશ છે ગુરુમાં ગુરુ થઈને બેહી ગયા છે. હા, અને ગુરુને જોઈ એવા ચેલા પાછા ભરે પાછા એવા થેલા. હા, આવા ગુરુ છે પાછા ગણાય. હા, મારું પણ માગું નહીં મેરે તન કે કાજ, પરમારથ ને કારણે મને માગતા આવે છે લાજ. એટલે સંત ભીખ ના માગે તો સંત ભીખ માગતો છે તો એ ધર્મનો સ્થાપક છે. સંત તો 4 યુગનો મહિમા ચાલી રહ્યો ધર્મનો સ્થાપક છે. હા, એ એ માગો- સંતની અગોચર દ્રષ્ટિ છે અને એ દ્રષ્ટિ માગવાનો તમારા શબ્દ માટે બીજો પડી છે, જાય ને પણ તમે તો આલા દોષમાંથી થાઓ રહિત કોઈ કરી નાખે. હા, દોષમાંથી રહિત કરી નાખે, તમને પવિત્ર કરી નાખે. ભમરી જેવી જેની રૂપ કરી પોતાનું રાજી, દુર્લભ એવા ભારતના સંતની વ્યાખ્યા થાય એવી નથી મારા. હા, આવી મહાનતા બતાવીશ. હા, સંત પૂજાવે ગુરુ કો, ગુરુ કે તું સંત પૂજ. સંત પૂજાવે ગુરુ કો, સંત હોય એ તમને ગુરુ ઠકાણે લઈ જાય. જો લઈ જાય ગુરુને તમારે સંત લઈ જાય. એટલે ગુરુ પાસે કીધું કે મારાથી સંત અધિક છે, એટલે કીધું કે મોટી મેળી મારા સંતની. આવી પરાકાઠ સંતની છે. પણ આ પદને આપણે પોમ્યા. તમારે મારા પદને પોમવાનું છે. આજને એક સુંદર મજાનો યોગ રાખી આપણા હરિગુરુ સંતોના દર્શન કરી ખૂબ આનંદ અનુભવું છું. અને ખરેખર નિરાંત એક નિરાળો દેશ છે. નિરાંત છે ત્યાં ઉપાધિ નથી ને. અને કદાચ જો હજુ ઉપાધિ હોય તો એ નિરાંત થઈ. બોલો સદગુરુ મહારાજની.